આજે રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાન, રાષ્ટ્રીય આયોગ અને અન્ય અધિકારીઓ પણ રહેશે હાજર. સંસદમાં શિયાળુ સત્રનો આજે 10મો દિવસ. લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર યથાવત રહેશે ચર્ચા. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના આરોપોનો આપશે જવાબ, તો રાજ્યસભામાં વંદે માતરમ પર ચાલુ રહેશે ચર્ચા. કેન્દ્ર સરકારે ઇન્ડિગોના ફ્લાઇટ કટોકટી પર કરી કાર્યવાહી. ડીજીસીએ ઇન્ડિગો ફ્લાઇટ્સ શેડ્યુલમાં કર્યો 10%નો ઘટાડો. સરકારે રિફંડ અને રીબુકિંગ માટે ઇન્ડિગોની જવાબદારી પણ કરી નક્કી. અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર. સાબરમતી નદી પરનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે બંધ. ઇન્સ્પેક્શનની કામગીરી માટે લેવાયો નિર્ણય. નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સૂચન. રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશમાં મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે. અમદાવાદમાં 99.93% મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ, તો 17 જિલ્લાઓમાં થઈ 100% કામગીરી. પ્રથમ તબક્કો 11મી ડિસેમ્બરે થશે પૂર્ણ. ઓસ્ટ્રેલિયામાં આજથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ. પીએમ એન્થની એલ્બનીઝે કહ્યું કે બાળકોને મળશે સંપૂર્ણપણે બાળપણ. કંપનીઓને એકાઉન્ટ બ્લોક કરવાનો આપ્યો આદેશ. અને ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ માત્ર 74 રનમાં સમેટાઈ. હાર્દિક પંડ્યાએ માત્ર 28 બોલમાં 59 રન રમી ઇનિંગ.